વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ડભોઈ નજીક ઓરસંગ નદીમાં આવ્યા નવા નીર. ડભોઈ નજીક ઓરસંગ નદીમાં આવ્યા નવા નીર કે જ્યાં ઉપરવાસમાં વરસાદને કારણે ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે. ત્યારે સિઝનમાં પહેલીવાર બંને કાંઠે વહેતી થઈ ઓરસંગ નદી કે જ્યાં ઓરસંગ નદીમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે નર્મદા નદીની પણ જળ સપાટી સામાન્યથી વધવાની શક્યતા છે, જ્યાં ઓરસંગ નદી ચનવાડા નજીક બંને કાંઠે વહેતી થઈ છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે વરસાદ ખાબક્યો છે અને આ સાથે જ ઓરસંગ નદીમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે ડભોઈ નજીક ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે. સિઝનમાં પહેલીવાર બંને કાંઠે ઓરસંગ નદી વહેતી થઈ છે. ત્યારે ઓરસંગ નદીમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે નર્મદા નદીની જળ સપાટી પણ સામાન્યથી વધવાની શક્યતા છે. આ સાથે જ ઓરસંગ નદી ચનવાડા નજીક બંને કાંઠે વહેતી થઈ છે. તો ડભોઈ નજીક ઓરસંગ નદીમાં નવા નીરની આવક થઈ છે. ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ છે, જ્યાં ઉપરવાસમાં વરસાદને કારણે ઓરસંગ નદીમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે સિઝનમાં પહેલીવાર બંને કાંઠે વહેતી થઈ ઓરસંગ નદી કે જ્યાં ઓરસંગ નદીમાં નવા નીરની આવક થઈ છે.